દોસ્તો, જિંદગીનું સૌથી મોટું દુઃખ એ શરીરનું વજન વધવું છે. જે દિવસે શરીરનું વજન વધી જાય છે એ દિવસથી તમારો આત્મવિશ્વાસ, તમારા વિચારો, તમારી જિંદગીના ગોલ સુધી પહોંચવા માટેનો તમારો જે ડિટર્મિનેશન છે એ બધો ધીમે ધીમે દબાવવા માંડે છે. તમારું કોન્ફિડન્સ લેવલ એકદમ ઘટી જાય છે અને એટલા માટે જ ગમે તે થાય ત્યારે શરીરનું વજન ના વધવા દે, બીમારીઓનું ઘર થવા માંડે છે શરીર. અને એટલા માટે જ સૌથી પહેલો એનો રસ્તો છે ખોરાક ઉપર કંટ્રોલ. લિમિટેડ, જે ગમે એ ખાવું, પરંતુ લિમિટેડ ખાવું. લિમિટથી જો વધારે તમે ખાધું એટલે પછી એને પચાવવા માટે તમારે કસરત કરવી પડે. અને કસરત કરવા માટે શરીરની અંદર વજન વધારે હોવાના લીધે તમે જે કસરત કરવી જોઈએ એમાં પણ તમને તકલીફ પડતી હોય છે. ફ્રીલી તમે કસરત પણ નથી કરી શકતા, આળસુ થવા માંડે છે. અને શરીરમાં એકવાર આળસ ઘૂસી ગઈ પછી તો તમે ગમે એટલા સારા ગોલ રાખ્યા હોય, ગમે એટલા ફાઇનાન્શિયલી સંપન્ન હો, પરંતુ ધીમે 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 તમારી જે કોન્ફિડન્સ લેવલ છે એ ઘટવાના લીધે પ્રગતિ અટકતી હોય છે. ભયભીત થવા માંડે છે, ડર ઉત્પન્ન થવા માંડે છે. અને આ જ બાબત મેં પોતે પણ ફીલ કરી છે. માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ લીધો હોવા છતાં પણ જે દિવસથી ખોરાક ઉપરનો કંટ્રોલ ગુમાવ્યો એ દિવસથી શરીરનો જે વજન છે એ વજન પણ વધી ગયો. અને એના લીધે ધીમે 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 જે કંઈ જિંદગીના ગોલ હતા એમાં પણ અડચણો ઊભી થવા માંડી હતી. ડિટર્મિનેશન તો હતો પૂરેપૂરો, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે જે સ્પીડ હતી એ સ્પીડ ઘટી ગઈ. કારણ કે શરીરનો વજન વધી ગયો. તો જે સ્પીડથી હું એ મારા ગોલ તરફ આગળ વધતો હતો એની અંદર જે ટાઈમિંગ હતું એ ટાઈમિંગ પ્રમાણે ત્યાં સુધી પહોંચવામાં મને તકલીફ પડવા માંડી. અને એ માતાજીની કૃપાથી, પરમાત્માની કૃપાથી મને સમયસર જાણ થઈ ગઈ. અને એના લીધે ખોરાક ઉપર પણ કંટ્રોલ મેળવી લીધો અને એક્સરસાઇઝ પણ રેગ્યુલર ચાલુ. અને એક ગોલ સેટ કર્યો છે કે આવતા 6 મહિનામાં, એટલે કે દિવાળી સુધીમાં, હાલ મારા શરીરનું વજન જે 92 કિલો છે એને ઘટાડી અને BMI પ્રમાણે, મારી હાઇટ બોડીના BMI પ્રમાણે મારું વજન 68 કિલો હોવું જોઈએ. એટલે કે મારે 24 કિલો જે ઘટાડવો કરવાનો છે 6 મહિનામાં, એ હું ઘટાડીને જ રહીશ. આ મારી જિંદગીનો આવતા 6 મહિનાનો સંકલ્પ છે. અને એના માટે આજે 14 તારીખ છે, 14/5થી હું શરૂઆત કરું છું. એક્ઝેક્ટ 6 મહિના પછી, એટલે કે 14 નવેમ્બરના રોજ હું મારું વજન ફરીથી માપીશ અને અહીંયા જ હું એને રજૂ કરીશ. આપ સૌ મારા માટે તમારી લાગણીઓ, તમારી પ્રાર્થનાઓ સાથે રાખજો. આજથી હું મારી જિંદગીના એ ગોલ, આ 6 મહિના સુધીના જે ગોલ છે એ ગોલ તરફ આગળ વધવા માટે આજથી સ્ટાર્ટઅપ કરું છું. થેન્ક યુ સો મચ.